Painted, Painless Learning. સો વિદ્યાર્થી મિત્રો, સાહેબ આ બધો બંધ કરો, આપણે આ ધંધો જ નથી કરવો. લે હું થયું કમાભાઈ? હા, ઓલું કોઈ દબાવતા જ નથી. હું નથી દબાવતા. ઓલું લાલ બટન. એલા ભાઈ, સબસ્ક્રાઇબ ની વાત કરે છે. સબસ્ક્રાઇબ ની ચેનલ દબી દો, યુટ્યુબ બાબાને હેપી કરો, વિડીયો લાઈક કરો. અને આ પેન્ટેડ એપ્લિકેશન તમારા માટે બનાવી છો. લાઈવ લેક્ચર હશે, માઇક અનમ્યુટ કરીને ડાઉટ પૂછી શકશો. હમણાં જ ડાઉનલોડ કરી લો, ડાઉનલોડ કરી લે, સબસ્ક્રાઇબ કરી લે. હાલવા દો ને સાહેબ. ઓકે પાકું? હા, કરી લેજો ભાઈ, નકર પાછું બંધ કરાવવા આવશે. હમણાં ચેનલ સબસ્ક્રાઇબ. 5 પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપવાના છે. હવે એમાં એક પ્રમેય હોય અને ન પણ હોય. લગભગ 99% પ્રમેય હશે બેઝિક મેથ્સ વાળાને. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને સાબિત કરવાનો દાખલો હોઈ શકે. અહીંયા જે છે પ્રમેય નથી પૂછ્યો. 47મો પ્રશ્ન પ્રમેય હોવો જોઈએ, પણ કદાચ બોર્ડમાં ન પણ પૂછાય. ચિંતા નહીં કરવાની. 8માંથી 5 પ્રશ્ન જ કરવાના છે. 100 મોજ કરવાની ભાઈ. એમાં 2 આંકડા શાસ્ત્રના તો થઈ ગયા, 2 સંભાવના થઈ ગયા, 4 દાખલા થઈ ગયા. પછી એક ચોથા ચેપ્ટરનો દાખલો હશે અને એક 5મા ચેપ્ટરનો દાખલો હશે. એટલે આ 6માંથી તો 5 આપણને આવડે જ તે, બરાબર ને? એક ચોથું ચેપ્ટર, એક 5મું ચેપ્ટર, 2 આંકડા શાસ્ત્ર, 2 સંભાવના, 6 પ્રશ્ન થઈ ગયા. પણ કદાચ પ્રમેય આપ્યો હોય તો પેલા પ્રમેય લખવાનો, પછી જે ન આવડતું એ કાઢી નાખવાનું. પણ કદાચ પ્રમેય ન આપ્યો હોય ને આવો સાબિત કરવાનો દાખલો હોય તો ચિંતા કરવાની નહીં. હમ હે ફિર ક્યાં ગમ હે. આપણે 5 જ કરવાના. બધી તૈયારી હું કરાવીશ, પણ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, વિડીયો લાઈક કરી લો. ઓલા કમા સાહેબ આવ્યા હતા ને, પાછા ખીજાય મને આવીને, બધું બંધ કરાવશે એટલે કહું સબસ્ક્રાઇબ કરી લો. 47મો પ્રશ્ન બહુ ઈઝી છે. ત્રિકોણ એબીસી ના વેધ કીધા છે. વેધ એટલે ધ્યાન રાખવાનું કે વેધ કે એટલે કાટખૂણો પડે. એ ડી, એ થી વેધ દોર્યો ડી સુધી ભાઈ. સી ઈ, સી થી વેધ દોર્યો ઈ સુધી. એકબીજાને પી બિંદુમાં છેદે છે, જ્યાં છેદે છે ત્યાં પી બિંદુ નામ આપ્યું. આપણને સાબિત કરવાનું કીધું પહેલું કે ભાઈ એ ઈ પી, કારણે દોરી લઈએ તો વધારે ઈઝી પડે, બરાબર ને? એ ઈ પી એટલે કે આવડો આ ત્રિકોણ, બરાબર ને? એ ઈ પી એકરૂપ CDP. અહીં ક્યાં છે સી? તો કે અહીંયા CDP એટલે કે આવડો આ ત્રિકોણ. હવે 2 ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે નિયમ છે ખૂ. 2 ખૂણા સરખા હોય તો સમજી લેવાનું કે 2 ત્રિકોણ એકરૂપ થાય. તો 2 ખૂણા જુઓ. આપણને પહેલા તો એમ કીધું AD વેધ છે, AD વેધ છે. વેધ છે એટલે અહીંયા કાટખૂણો પડે, અહીંયા કાટખૂણો પડે. પછી આપણને કીધું CE વેધ છે એટલે અહીંયા કાટખૂણો પડે ને અહીંયા કાટખૂણો પડે. તો પહેલી વસ્તુ તો ખબર પડી ગઈ. આવડા ત્રિકોણમાં વાત કરીએ, પહેલા ત્રિકોણમાં કાટખૂણો કોણ છે ભાઈ? તો કે અહીંયા જુઓ ભાઈ, આ કાટખૂણો છે. આનું નામ શું લખાય? AEP લખાય અથવા PEA લખાય. એટલા માટે મેં લખ્યું ભાઈ AEP કાટખૂણો. આનો કાટખૂણો કોણ છે? CDP. એટલા માટે મેં અહીંયા લખ્યું CDP ને કાઉન્સમાં લખી નાખ્યું કાટખૂણો. ડન. પછી 9મા ધોરણમાં શીખી ગયા સામસામેના ખૂણા સમાન હોય અને અભિકોણ કહેવાય. આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો સમાન હોય. તો પેલા ત્રિકોણ કયો છે? AEP. તે AEP માં અભિકોણ કોણ છે? APE. જો અહીંયા લખ્યું APE. હવે આ ખૂણાનું નામ કેમ લખાય? CPD. તો અહીંયા લખ્યું CPD, બરાબર? કાઉન્સમાં લખ્યું અભિકોણ. તો 2 ખૂણા સમાન થઈ ગયા. સામસામેનો ખૂણો, અહીંયા કાટખૂણો, અહીંયા કાટખૂણો. આને ઘડીક રફ કરી નાખો એટલે કન્ફ્યુઝન ન થાય, બરાબર ને? ટોમ. તો જુઓ ભાઈ, 2 અભિકોણ એટલે 2 સામસામેના ખૂણા અભિકોણ સમાન, 2 કાટખૂણા સમાન. તો આ બંને ઉપરથી આપણે કહી શકીએ કે આ 2 ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. ખૂ શરત અનુસાર, બરાબર ને? કઈ શરત અનુસાર? ખૂ શરત અનુસાર. પછી પોઈન્ટ નંબર 2, સેકન્ડ પોઈન્ટ. હવે ધ્યાન રાખજો ભાઈ. બીજું આપણને શું કીધું છે? ABD. ઓકે, આને રફ કરી નાખું ભાઈ. ટોમ. અહીંયા ડી કરી નાખું. શું કીધું? ABD. એ અહીંયા છે, બી અહીંયા છે, ડી અહીંયા છે. ટોમ. આ મોટો ત્રિકોણ ભાઈ, બરાબર? આ નાના ત્રિકોણને ઠપકાર દઈએ, જવા દઈએ. આ ભાઈ નાનો ત્રિકોણ વયો જા, આ લાઈને વહી જા. ટોમ. આની જવા દઈએ, ફરીથી દોરી નાખીએ. કેમ? હાલો ધ્યાન રાખજો, બહુ ઈઝી છે. ABD. આ ABD ડન થઈ ગયું ભાઈ. ઓકે. પછી બીજો ત્રિકોણ શું છે? CBE. એટલે કે CBE. હાલો ડન. હવે તમારે આમાં કહેવાનું છે શું સરખું છે? નાના બાવને ખબર પડે. 2માં આવડો આ ખૂણો આવે છે ભાઈ, ખૂણો બી સામાન્ય. પછી આપણને ખબર છે ભાઈ આ શું છે? કાટખૂણો છે. અને અહીંયા ક્યાં કાટખૂણો છે? અહીંયા. તો કાટખૂણાનું નામ શું લખાય ભાઈ? ADB. એટલે અહીંયા લખ્યું ADB,
બરાબર. હવે આ કાટખૂણાનું નામ કેમ લખાય? CEB લખાય અથવા BEC લખાય, ગમે એ લખો હાલે. તો મેં અહીંયા લખ્યું છે CEB, કાઉન્સમાં લખી નાખ્યું કાટખૂણો. બેની અંદર ખૂણો B આવે છે ભાઈ. આવડા આ ત્રિકોણમાં ખૂણો B આવે, આ ત્રિકોણમાં ખૂણો B આવે, એટલે ખૂણો B સામાન્ય, એટલે ખૂખું શરત અનુસાર બીજું તે શું થઈ ગયું? એકરૂપ સાબિત થઈ ગયું. તો અહીંયા આપણે લખી નાખીએ કાઉન્સમાં ખૂખું શરત અનુસાર. ડન. તો એટલું કરવાનું છે. તો તમારે બે ત્રિકોણની અંદર ખાલી બે ખૂણા એવા ગોતવાના જે સરખા હોય, જેમાંથી એક કાટખૂણો હતો પહેલામાં અને બીજામાં અભિકોણ હતો. બરાબર, સામસામાના ખૂણા હતા. બીજામાં એક કાટખૂણો તો હતો જ, તે સાથે સાથે સામાન્ય હતો. દાખલો પૂરો થઈ ગયો. આના 4 માર્ક. બોલો મુકાય? ન મુકાય. 48મો પ્રમેય. તમે એમ કહો સાહેબ 6ઠા ચેપ્ટરમાંથી પ્રમેય પૂછાણો જ નહીં, બે દાખલા પૂછાઈ ગયા. તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી. 8માંથી 2 દાખલા કાઢ નાખો. વૈધા કેટલા? 6 માંથી તમારે 5 દાખલા કરવાના છે. આ ચોથા ચેપ્ટર નો હોય, બહુ ઈઝી હોય, નાના બાળકને આવડે. શું કીધું ભાઈ? ચકાસો નીચેના સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો આપણે એ તો શીખ્યા છીએ 4.1માં. એ કરવાનું છે. જુઓ, પહેલો દાખલો આપ્યો. 2 દાખલા છે, 2 માર્ક્સના 2. હાલો, પહેલા દાખલા શું કીધું આપણને? x ઓછા 2 એનો વર્ગ વત્તા 1 બરાબર 2x ઓછા 3. હાલો કરીએ. હવે અહીંયા x ઓછા 2 એનો વર્ગ છે. સૂત્ર યાદ આવે? a સ્ક્વેર માઇનસ 2ab વત્તા b સ્ક્વેર. હા, તો બસ. તો જુઓ, a સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર કરવાનો? x નો વર્ગ. અને બાકી ઈઝી શીખવાડો એમ યાદ રાખો. પહેલાનો વર્ગ એટલે x નો વર્ગ. માઇનસ હોય તો માઇનસ. વચ્ચે ત્રણેયનો ગુણાકાર. કોણ 3? તો કે આ 2 અને x, 2 દુ 4 અને x એટલે 4x. હંમેશા વત્તા. છેલ્લાનો વર્ગ, 2 નો વર્ગ કેટલો થાય? 4. શું યાદ રાખવાનું? પહેલાનો વર્ગ એટલે x નો વર્ગ. માઇનસ હોય તો માઇનસ નિશાની. વચ્ચે ત્રણેયનો ગુણાકાર એટલે 2 અને x, 2 દુ 4x. હંમેશા વત્તા. છેલ્લાનો વર્ગ એટલે 2 નો વર્ગ 4 વત્તા 1 બરાબર 2x ઓછા 3. તો હવે જરાક ધ્યાન રાખો. x વર્ગ એમનેમ, 4x એમનેમ, 4 ને 1 5 થાય. ઓકે. આ 2x પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય 2x. ઓછા 3 છે, આ બાજુ આવે તો વત્તા 3 થઈ ગયા. ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર કે નહીં? તો હવે x વર્ગ એમનેમ, આ 2x ઓછા અને 4x ઓછા અને 2x ઓછા. જોવો ધ્યાનથી, આ 4x એ ઓછા, 2x એ ઓછા, ઓછે વત્તા 4 ને 2 6, એટલે આપણે લખીએ માઇનસ 6x. આ જે છે વત્તા 5 છે, અહીંયા વત્તા 3 છે. 5 ને 3 8, પણ કેવા? પ્લસ, એટલે પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. તો જો આ દ્વિઘાત સમીકરણ છે. તો કે હા સાહેબ છે, કારણ કે x વર્ગ છે એટલે દ્વિઘાત સમીકરણ કહેવાય. તો આપણે લખવાનું કે દ્વિઘાત, અહીંયા તેથી કંઈ લખવાનું, દ્વિઘાત સમીકરણ છે. લ્યો, 2 માર્ક્સ આવી ગયા રોકડા. હવે બીજો દાખલો નંબર 2. આમાં છે x કૌંસમાં x વત્તા 1 વત્તા 8 બરાબર x વત્તા 2 અને x ઓછા 2. દ્વિઘાત સમીકરણ છે કે નહીં જ કહેવાનું છે. તો પહેલા સાદું રૂપ આપીએ. x નો ગુણાકાર કાઉન્સરે કરીએ એટલે x નો ગુણાકાર x સાથે કરશો એટલે x વર્ગ થઈ ગયો, વત્તા x નો ગુણાકાર x સાથે એટલે x ગુણ્યા 1 એટલે x થાય, વત્તા 8 એમનેમ. અહીંયા x અને x સરખું છે, બે કાઉન્સનો ગુણાકાર કરીએ છીએ આપણે. x અને x એટલે x નો વર્ગ, વત્તે ઓછા 2 અને 2 તો 2 દુ 4 અથવા 2 નો વર્ગ. ડન છે. આ x વર્ગ અને ઓછા 4 આ બાજુ લઈ લઈએ. x વર્ગ એમનેમ, વત્તા x એમનેમ, વત્તા 8 એમનેમ, ઓછા x વર્ગ વત્તા છે બરાબરની આ બાજુ એટલે ઓછા થાય, ઓછા 4 છે આ બાજુ આવે તો વત્તા 4 થાય, ઇઝ ઇક્વલ ટુ 0. x વર્ગ શું થઈ ગયું? ઉડી ગયું. બરાબર ને? એક પ્લસ છે ને એક માઇનસ છે. આ x એમનેમ, આ 8 વત્તાના 4 વત્તા 8 ને 4 કેવા થઈ ગયા? 12. તો x વત્તા 12 બરાબર 0. આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તમારે હાથે નક્કી કરવાનું છે. x ની 2 ઘાત નથી તો દ્વિઘાત સમીકરણ કહેવાય કે નહીં એ તમારે નીચે કોમેન્ટમાં લખવાનું છે. તો તેથી કરીને લખવાનું કે દ્વિઘાત સમીકરણ ખાલી જગ્યા છે કે નહીં એ તમારે લખવાનું છે. તો છે લખવાનું, નથી નહીં લખવાનું. મને આવડતું નથી કોમેન્ટ કરીને કહો, એટલે જે વિદ્યાર્થી ન આવડતું હોય એને તમારી કોમેન્ટનો જવાબ જોઈને આવડી જાય દાખલો. ડન છે. શું કીધું? દાખલા નંબર 50. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49. 7 પદોનો સરવાળો એ 7 બરાબર 49. તો એ 7 બરાબર 49 કીધું એટલે આપણે સૂત્ર મૂકીએ n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 d ઇઝ ઇક્વલ ટુ 49.
એ 7 છે એટલે એનની જગ્યાએ 7 મૂકવાના. એટલે 7/2 કૌંસમાં 2a પ્લસ n-1d આ આપણે દાખલો કર્યો છે પેન્ટેડ પ્રશ્નપત્રમાં, બરાબર ને. હવે આ 7/2 છે, બરાબર ને, આ બાજુ આવે એટલે વ્યસ્ત થઈ જાય એટલે શું થાય 2a પ્લસ n-1d એમ નમને અહીંયા 49 ની બદલે 2/7 થઈ જાય, કારણ કે 7 ગુણાકારમાંથી ભાગાકારમાં, ભાગાકારમાંથી ગુણાકારમાં વ્યસ્ત થઈ ગયું. સત્યો 49. હવે ધ્યાન રાખજો 2a એમ નમ ભાઈ. હા, એક બીજી વસ્તુ આપણે મૂકતા ભૂલી ગયા. અહીંયા એનની જગ્યાએ આપણે 7 મૂકી શકીએ ને, તો અહીંયા લખીએ 7 - 1d, 7માંથી 1 જાય એટલે 6d. અહીંયા 6d એમ નમ, 7 દુ 14, આ આપણને મળ્યું સમીકરણ 1, બરાબર ને. એની જગ્યાએ 7 મૂકવાના હતા ને, તો એની જગ્યાએ 7, 7માંથી 1 જાય એટલે 6d, એટલે 2a + 6d બરાબર 14. કાંઈ આપણે શું કહેવાય કે બે કોમન કાઢવાના ધંધા કરતા નથી, આમ નામ રાખીએ સમીકરણ 1. હવે સમીકરણ 2 બનાવીએ. આને થોડુંક લઈ લઈએ બધું સાઈડમાં, કારણ કે દાખલા માટે થોડીક જગ્યા વધુ જોઈશે. ઓકે, પછી આપણને શું કીધું 17 પદનો સરવાળો 289. ઓકે, 17 પદનો સરવાળો એટલે એ 17 બરાબર 289. તો એનો મતલબ એવો એસએનું સૂત્ર મૂકવાનું ફરીથી n/2 કૌંસમાં 2a પ્લસ n-1d 289. જેમ આ બાજુ કર્યું એમ આ બાજુ એની જગ્યાએ હવે 17 મૂકી દઈએ. 17/2 2a એમ નમ એની જગ્યાએ 17 - 1d એમ નમ 289 એમ નમ. આ 17/2 છે, આ બાજુ આવે તો કે ભાઈ થઈ જશે 2/17. 17 ગુણ્યા 17 289 થાય, 17 નો વર્ગ, બરાબર ને. તો હવે અહીંયા વધ્યા 2a વત્તા 17માંથી 1 જાય એટલે 16d, એટલે શું મળ્યું 2a વત્તા 16d = 17 દુ 34. આ મળ્યું આપણને સમીકરણ 2. હવે આમાં 2a નો લોપ થઈ જાય, તો લોપની રીતે એ ઉડાડી દઈએ તો આપણે લખી નાખીએ સમી 1માંથી 2 ને બાદ કરતા, બરાબર ને, બાદ કરતા. ઓકે, સમીકરણ 1 શું છે તો કે 2a વત્તા 6d = 14. પછી સમીકરણ 2 શું છે 2a વત્તા 16d = 34. હવે જો ભાઈ બાદ કરતા લખ્યું એટલે નિશાની હવે બદલી નાખવાની. પ્લસ હોય અહીંયા માઇનસ મૂકવાના, માઇનસ હોય અહીંયા પ્લસ મૂકવાના. તો આ 34 ને 14 પ્લસ કહેવાય એટલે માઇનસ, 2a પ્લસ કહેવાય એટલે માઇનસ, અહીંયા પ્લસ છે એટલે માઇનસ. ડન છે. 2a ઉડી ગયા, એક વત્તા ને એક ઓછા છે એટલે. હવે પહેલી ને છેલ્લી નિશાન જોવાનું, વચ્ચે ભૂલી જવાનું, વત્તે ઓછે ઓછા. 16માંથી 6 જાય એટલે -10d, વત્તે ઓછે ઓછા 34માંથી 14 જાય એટલે -20, મોટા પદની નિશાની એટલે માઇનસ માઇનસ મૂક્યું, માઇનસ માઇનસ ઉડી ગયું. 10 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર એટલે d બરાબર 20/10. 0 0 ઉડે એટલે જવાબ કેટલો આવે d નો 2. આ d ની જે કિંમત મળી સમીકરણ 1 માં મૂકી દઈએ. 2a વત્તા 6d = 14 છે. 2a એમ નમ વત્તા 6 એમ નમ, d ની જગ્યાએ 2 = 14. 2a એમ નમ 6 દુ 12 = 14. 12 પ્લસ છે, આ બાજુ જાય એટલે માઇનસ થાય એટલે 2a બરાબર 14 - 12, 2a = 2. 2 ગુણાકાર છે, આ બાજુ આવે એટલે ભાગાકાર થાય એટલે જવાબ શું આવે ડિયર સ્ટુડન્ટ્સ? a બરાબર 2/2 એટલે જવાબ આવે 1. હવે આપણને શું કીધું? n પદોનો સરવાળો ગોતો. ટૂંકમાં હવે SN નું સૂત્ર ફરીથી મૂકવાનું. SN બરાબર n/2 કૌંસમાં n-1d. ડન છે. n/2 એમ નમ 2 એમ નમ. a ની કિંમત કેટલી મળી? એની કિંમત એ d ની 2, તો એની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ n-1 અને d ની જગ્યાએ આપણે 2 મૂકી દઈએ. ડન છે. જાગતા રહેજો. n/2 એમ નમ 2 × 2 પ્લસ 2 નો ગુણાકાર n સાથે એટલે 2n માઇનસ 2 નો ગુણાકાર 1 સાથે એટલે 2 નો ગુણાકાર n સાથે કરો એટલે 2n થાય. 2 × 2 પણ કેવા? માઇનસ. પ્લસ માઇનસ ઉડી ગયા તો વધ્યું શું? n/2 ગુણ્યા 2n. 2 ઉડ્યા એટલે n ગુણ્યા n એટલે શું જવાબ આવે? n². થઈ ગયું? ખ્યાલ આવી ગયો? તો આવી રીતના આપણે આ દાખલો ગણવાનો છે. આ n છે હો ભાઈ, n². ડન. નેક્સ્ટ સમમાં શું કીધું ભાઈ? આ તો 5મા ચેપ્ટરનો દાખલો. હવે 2 દાખલા આંકડાશાસ્ત્રના 2 સંભાવનાના વાર્તા થાય પૂરી. નીચેની આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો. જેવો ગેપ અલગ અલગ છે, ચોપડીનો દાખલો છે તો આપણે બધાને એક સાઈ ગોતવો પડશે. અને ઓલરેડી આપણે આ દાખલો આગળના પ્રશ્નપત્રમાં કરેલો છે. તો 20 થી 60
બેનો સરવાળો કરો 80, 80 ભાગ્યા 2 કરો એટલે કેટલા થયા 40, 100 અને 60, 160 એના અડધા કરો એટલે 80, બરાબર. 250 ના અડધા કરો એટલે 125. કેમ 250? 150 વત્તા 100 એટલે 250. 150 અને 250 એટલે 300 ને 400 એના અડધા કરો એટલે 200. 160 એટલે ભાગ્યા 2 કરવાના સરવાળો કરી, ભાગ્યા 2 એટલે અડધા. પછી 350 માં 250 નાખો એટલે 400 ને 600 એના અડધા થાય 300. પછી 450 માં 350 નાખો 500 ને 800, 800 ના અડધા થાય 400. ડન થઈ ગયું. ઓકે, હવે આપણે ગોતીએ ડીઆઈ. ડીઆઈમાં એ ધારી લેવાનું એક્સઆઈ માઇનસ એ, એટલે રકમ થોડીક નાની થઈ જાય. હું એવું માનું છું, તમે અહીંયા વચ્ચે એ ધારો 125, 200 ગમે એમાં વાંધો નથી, પણ મારું એવું માનવું છે કે અગર તમે ઉપર એ ધારો ને તો માઇનસમાં સંખ્યા જ ન આવે તો આપણે દાખલામાં ભૂલ ન પડે. તો આપણે એ જે છે રાબેતા મુજબ એ ઉપર ધારીએ છીએ, એટલે અહીંયા લખું છું 0. હવે હું કહું એક્સઆઈ માઇનસ એ એટલે બધામાંથી 40 માઇનસ કરવાના. 80 માંથી 40 જાય એટલે 40, 125 માંથી 40 જાય કેટલા વધે 85 ને. 125 માંથી 40 જાય ભાઈ તો કેટલા વધે 85. 200 માંથી 40 જાય 160, 300 માંથી 40 જાય 260 અને અહીંયા 360. રકમ થોડીક મોટી આવશે. વચ્ચે ધાર્યું હશે તો ઉપર માઇનસ નીચે પ્લસ, તો પ્લસ માઇનસમાં લોચા પડીએ કે, પણ આ કરશો તો લગભગ વાંધો ન આવે એવું મને લાગે. હાલો, હવે આપણે કરવાનું છે એફઆઈડીઆઈ, એટલે એફઆઈ અહીંયા ડીઆઈ અહીંયા. 7 ગુણ્યા 0 એટલે 0. અહીંયા 5 ગુણ્યા 40 એટલે 5 ચોક 20 ને પાછળ મીંડું મૂકી દો એટલે કેટલા થાય 200. 16 ગુણ્યા 85 તો એ આપણે કરવું પડશે. 85 ગુણ્યા 16 પેલા 0 અને 1 છે એટલે 85 કાંઈ 85. હવે 6 5 30 વધી પડી 3, 8 48 ને 3 51, એટલે કે અહીંયા જે છે 5 ને 1 6 અને 8 ને 5 13. બરાબર ને? કાંઈ ભૂલ નથી લાગતી ને? લાગતી હોય તો કોમેન્ટ કરજો. તો અહીંયા હું લખું છું 1360. આ 200 અહીંયા લખી નાખું, એકમની નીચે એકમ નકર લોચા પડશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કરશું 12 ગુણ્યા 16 એટલે 192, પણ પાછળ મૂકીએ 0 એટલે કેટલા થઈ ગયા 1920. 26 દુ 52 એટલે કે 520, બરાબર ને? 26 દુ 52 જ થાય ને? હા. 36 તેરી 108 એટલે પાછળ 0 મૂકીશું એટલે 1080. ડન. ઓકે, હવે આપણે સરવાળો કરીએ છીએ, ધ્યાન રાખો. 0 0 0 0 એટલે અહીંયા થઈ ગયો 0. 0 વત્તા 6 એટલે 6, 6 ને 2 8, 8 ને 2 10, 10 ને 8 18. હાલભાઈ 18 નો આઠડો વધી પડી 1. 2 ને 1 3 ને 3 6, 6 ને 9 15 ને 5 20 અને બગડો વધી પડી. 2 ને 1 3 ને 1 4 ને 1 5 એટલે જવાબ કેટલો આવ્યો 5080. આપણે કરી નાખીએ ભાઈ 5 એટલે અહીંયા તો બરાબર જ હતું કાં. એ એટલે 40, એફઆઈડીઆઈ એટલે 5080 એના છેદમાં સિગ્મા એફઆઈ. આનો સરવાળો કેટલો થશે 7 અને 5 12, 12 અને 16 તો 12 ને 18 ને 28, 28 ને 12 તો કે ભાઈ 28 ને 30 ને 40, 42 ને 3 45, એટલે આનો સરવાળો કેટલો આવશે 45. અહીંયા મૂકી દઈએ 45. હાલો ભાઈ 5080 ગુણ્યા 45, બે 5 ના ઘડિયામાં આવે 5 9 45. 5080 ભાગ્યા આપણે કરી નાખીએ 5. 5080 ભાગ્યા 5, 5 એકા 5 ઉપરથી ઉતાર્યો 0 તો 5 ના ઘડિયામાં 0 ન આવે એટલે 0 ઉપર મૂકવાનું, કારણ કે એક સાથે બે આંકડા ઉતાર્યા કહેવાય એટલે ઉપર 0 મૂકવાનો. બરાબર? જો 0 નહીં મૂકો તો જવાબ ખોટો આવશે. પછી 5 એકા 5, 8 માંથી 5 જાય એટલે 3 ઉપરથી ઉતારો 0 અને 5 6 30 એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ 1016. તો આપણે અહીંયા લખી નાખીએ 1016. હવે 1016 ભાગ્યા 9 કરી નાખીએ, વાર્તા પૂરી થાય. 1016 ભાગ્યા 9 તો 9 એકા 9, 1 ઉપરથી ઉતાર્યો 1, 9 એકા 9. તો હવે 11 માંથી 9 જાય એટલે 2 વધે ને ઉપરથી ઉતાર્યા 6 એટલે 26 થયા. 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27 થાય એટલે 9 દુ 18 માં આપણે ખુશ રહેવું પડશે એટલે 8 વધે, પોઈન્ટ મૂકીને 0. બરાબર છે? હવે 9 81 વધી જાય એટલે 8 9 72 તો 8 વધ્યા. પછી 8 9 9 8 72, બરાબર ને? તો એ કેટલા વધ્યા 8. તો એ તો ગાડી હાલ્યા જ કરશે એટલે 112.88. તો આપણે લખી નાખીએ 40 વત્તા 112.88 છે. 8 8 8 ગાડી હાલતી રહે એટલે આપણે 88 ને બદલે 89 લખી શકીએ. કેમ લખી શકીએ? કારણ કે પોઈન્ટ પછી 8 8 8, તો આ આંકડો છે એની પાછળ 8 આવે તો આ 5 કરતાં મોટો નંબર છે એટલે 88 ની બદલે આપણે 89 કરી શકીએ. 112 માં ચાલી નાખો એટલે 152.89. દાખલો થઈ ગયો પૂરો. ડન.
નેક્સ્ટ સમ, આ સમમાં ધ્યાન રાખજો, ઘણા બધાને ટપો નહીં પડે. શું કીધું ભાઈ? આર્યકુલની શાળાના ધોરણ 10ની 51 છોકરીઓની ઊંચાઈ સર્વેક્ષણ નીચે પ્રમાણે છે. આ માહિતી પરથી ઊંચાઈનો મધ્ય શોધો. મધ્ય શોધવા માટે અહીંયાથી ઓછા આપ્યા છે એટલે આપણે વર્ગ ગોતવાનું. પહેલાં 140થી ઓછા એમનેમ રાખવાનું, પછી 140થી 45, 145થી 150, જો 5-5નો અહીંયા ગેપ છે ને તો આપણે 5-5 કરવાનું. પછી અહીંયા 155થી ઓછા એટલે 150થી 155, 160થી ઓછા એટલે 155થી 160, 165થી ઓછા એટલે 160થી 165. જ્યારે થી ઓછા હોય ને ત્યારે આ CF આપ્યું હોય એટલે CFની લાઈનમાં જે આપ્યું એમને મૂકી દીધું. આપણે F ગોતવાનો. કેમ ગોતવાનું? ધ્યાન રાખો બચાવો. આ 4 છે એટલે 4 એમને મૂક્યા. હવે શું કરવાનું તો કે 11માંથી 4 માઇનસ કરો એટલે 5, 29માંથી 11 માઇનસ કરો તો 9માંથી 1 જાય એટલે 8, અને 2માંથી 1 જાય એટલે 1. 40માંથી 29 માઇનસ કરવાના, 40માંથી 29 માઇનસ કરો એટલે તો કે 11, બરાબર ને? 11 હતા ને? નહીં, કરી નાખીએ ભાઈ. 40 માઇનસ 29. ક્યારેક ક્યારેક મગજ ન હાલે, સમજાણું કે નહીં? 11 જ તે, હાલો ભાઈ. 46માંથી 40 કરો એટલે 6, અને 51માંથી 46 કરો એટલે કેટલા વધે તો કે 51માંથી 46 જાય. કરી નાખીએ, હાલો ને ભાઈ, ખોટું ભૂલ પડે એના કરતાં. 11માંથી 6 જાય એટલે કેટલા વધે? 5, અને 0 એટલે અહીંયા 5 એમનેમ. તો એક વાર જોઈ લઈએ આ સાચું છે કે નહીં. 4 એમનેમ, 4માં 5 નાખો એટલે 11, 11માં તમે 18 નાખો એટલે 29, 29ની અંદર 11 નાખો એટલે 40, એમાં 6 નાખો એટલે 46, ને 5 51 થઈ ગયા. હાલો ભાઈ, તો આવી રીતના F ગોતવાનું. ટૂંકમાં નીચેના પદમાંથી ઉપરનું પદ શું કરવાનું? માઇનસ કરવાનું છે. ડન છે? ઓકે, આ બધું હું રફ કરી નાખું. ખ્યાલ આવી ગયો શું કરવાનું? નીચેના પદમાંથી ઉપરનું પદ માઇનસ કરવાનું. 11 પહેલાં 4 એમને મૂકવાના, 11માંથી 4 કાઢવાના, 29માંથી 11, 40માંથી 29, 46માંથી 40, 51માંથી 46. આ F મળી ગયો. હવે સૌથી પહેલાં N ના છેદમાં 2 ગોતીએ આપણે, એટલે કે 51ના છેદમાં 2. 51ના છેદમાં 2 કરશું એટલે 25.5 જવાબ આવે, કારણ કે 50ના અડધા 25 અને 1નો અડધો 0.5 એટલે 25.5. એના કરતાં નાની સંખ્યા કઈ છે તો કે આવડી 11, તો એને CF કહીએ, આને કહીએ F, અને એની લાઈનમાં અહીંયા કહીએ L. તો L બરાબર આપણે મૂકી દઈએ અહીંયા 145 વત્તા Nના છેદમાં 2. કેટલા મળ્યા? 25.5 માઇનસ CF કેટલા છે? 11, એના છેદમાં F કેટલા મળ્યા? 18, ગુણ્યા આપણે કેટલાનો ગેપ છે ભાઈ? 5-5નો એટલે 5. ડન છે? હવે ધ્યાન રાખજો, મજા આવશે. 145 એમનેમ વત્તા 25માંથી તમે 10 કાઢો એટલે 15.5, એમાંથી 1 કાઢો એટલે 14.4, એટલે કે 14.5. 25.5માંથી 11 કાઢવાનું છે. તો મેં શું કર્યું? બેઝિકલી 25માંથી 11 કાઢ્યા એટલે 14 પાછળ 0.5 લગાવી દીધા એટલે 14.5, એના છેદમાં 18 ગુણ્યા 5. હવે ડીયર સ્ટુડન્ટ્સ, મને શું કરવું છે? આ પોઈન્ટ કાઢવો છે. પોઈન્ટ કાઢીશ એટલે ઉપરથી અંશમાંથી પોઈન્ટ નીકળે, પોઈન્ટ પછી એક આંકડો છે એટલે છેદમાં 10 આવશે, એટલે 145 વત્તા અહીંયા 145, અહીંયા 18 એમનેમ ગુણ્યા 10 ગુણ્યા 5. ડન? કેમ આવું થયું સાહેબ? કારણ કે મેં છેદમાંથી શું કર્યો ભાઈ? પોઈન્ટ કાઢ્યો, બરાબર? અંશમાંથી પોઈન્ટ કાઢ્યો એટલે છેદમાં 10 મૂક્યા. 5 દુ 10. હવે વિદ્યાર્થી મિત્રો, હું શું કરું છું? 145 એમનેમ વત્તા 145ના છેદમાં 18 દુ ને 36. હવે ભાંગાકાર કરી નાખીશ. 145 ભાંગ્યા 36. તો મને 36નો ગળિયો ભલે ન આવડે, 3નો ગળિયો આવડે. 3 ચોખ્ખું 12 થાય ને, 14 કરતાં નાની સંખ્યા, એટલે 36 ગુણ્યા 4 કરું છું. તો 6 ચોક 24 વધી પડી 2, 4 તેરી 12 ને 2 14, 144, એટલે તુક્કો હાલી ગયો. 36 ચોક 144 એટલે 1 વધે, પોઈન્ટ મૂકીને 0. 36ના ઘડીએ આમ કંઈ 10 ન આવે એટલે ઉપરે 0 મૂકવો પડે, નીચે 0 મૂકવો પડે. તો 36 તેરી 108 થશે, 6 તેરી 18 વધી પડી 1, હા એ વધી જશે એટલે 36 દુ 72 એમ કરવું પડશે. એટલે 4.02 આપણે જવાબ લખી નાખીએ. એટલે 145 વત્તા 4.02 એટલે 149.02 જવાબ આવ્યો. 145માં 4 નાખો એટલે 149.02 એમનેમ દાખલો થઈ ગયો પૂરો. એના પછીનો સમ. હવે આ દાખલો સમજવાનો. એક ખાખી ખોખામાં કુલ 100 પેન છે. 73 સારા, 12 થોડા ખામીવાળા અને 15 વધુ ખામીવાળા છે. 73 થોડી ખામીવાળા 12 વધુ ખામીવાળા 15, ટોટલ 100 થયા. પછી નિત્યરાજ
એવો ટ્રેડર છે કે જે સારા પેન્ટ જ ખરીદે છે, પણ ગોપાલ એવો ટ્રેડર્સ છે જે વધુ ખામીવાળા પેન્ટ અસ્વીકાર્ય કરે છે. એટલે ગોપાલભાઈ છે એ સારાય ખરીદી લે અને થોડી ખામીવાળાએ ખરીદી લે, નિત્યભાઈ ખાલી સારા જ ખરીદે. હાલો, પછી આપણને શું કીધું ભાઈ? તો ખોખામાંથી યાદચ્છિક રીતે પસંદ કરતા નિત્યરાજને સ્વીકાર્ય હોય. તો નિત્યરાજને સ્વીકાર્ય કયા પેન્ટ છે? તો નિત્યરાજને એ ભાઈ લખા પી ઓફ એ બરાબર. નિત્યરાજને કયા સ્વીકાર્ય છે ભાઈ? નિત્યરાજ એવો ટ્રેડર છે જે સારા પેન્ટ જ ખરીદે છે, તો મતલબ એવો કે એના માટે આવશે 73/100, એટલે 0.73 લખી શકાય. પછી નંબર 2 શું કીધું ભાઈ? આપણને ગોપાલને સ્વીકાર્ય હોય. ગોપાલને કયા પેન્ટ હાલ છે? તો કે અહીંયા લખ્યું, જો ગોપાલ ટ્રેડર કે જેને વધુ ખામીવાળા અસ્વીકાર્ય છે, એટલે એ વધુ ખામીવાળા નહીં સ્વીકારે, વધુ ખામીવાળા નહીં સ્વીકારે. તો કયા સ્વીકાર છે? તો કે આ સારા લઈ લેશે અને થોડી ખામીવાળા લઈ લેશે. તો પી ઓફ બી બરાબર કેટલા થશે ભાઈ? આ બેનો સરવાળો કરી નાખો. 73 માં 12 નાખો, 73 ને 2 75 ને 10 85, એના છેદમાં 100. તો કે ભાઈ 20 × 100 અને 17 × 85 બરાબર ને, એટલે 17/20. ડન છે. તો આવી રીતે આપણે આ દાખલો ગણવાનો છે. પણ 53માં 2 દાખલા છે, જે 53માં એ અને આ 53નો બીજો દાખલો બહુ મજાનો છે. 2 ખેલાડીઓ વૃંદા અને વિદા ટેનિસ મેચ રમે છે. શું કીધું પછી? વૃંદા મેચ જીતે તેની સંભાવના 0.62, એટલે આપણે લખ્યું વૃંદા મેચ જીતે તેની સંભાવના પી ઓફ એ બરાબર 0.62. વિદ્યા મેચ જીતે તેની સંભાવના શોધો. વિદ્યા મેચ જીતેનો મતલબ શું થાય? કે વિદ્યા મેચ જીતેનો મતલબ એવો કે વૃંદા હારે. તો વૃંદા હારે એટલે શું થાય? પી ઓફ એ ડેશ આપણે ગોતવાનું છે. આપણને પૂછ્યું વિદ્યા મેચ જીતે, વિદ્યા મેચ જીતેનો મતલબ શું થાય? વૃંદા હારે. વૃંદા હારે એને શું કહેવાય? પી ઓફ એ. તો આપણું સૂત્ર છે પી ઓફ એ વત્તા પી ઓફ એ ડેશ બરાબર 1. પી ઓફ એ બરાબર 0.62 આપ્યું છે, વત્તા પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1. 0.62 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય. પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1 - 0.62. ઘણા બધાને બાદબાકી લો છે, આપણે શીખવાડું. 1.00 કરવાનું, પોઈન્ટ પછી 2 આંકડા કરવાના, માઇનસ 0.62 કરવાના. અહીંયા કરી નાખવાનું 0, અહીંયા 9, અહીંયા 10. 10 માંથી 2 જાય એટલે 8, 9 માંથી 6 જાય એટલે 3.0 એમ નામ, એટલે જવાબ કેટલો આવે? 0.38. એટલે પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 0.38. ડન થઈ ગયું. તો આ વૃંદા મેચ જીતે તેની સંભાવના થઈ ગઈ 0.38. વાક્ય નીચે લખવાનું કે સોરી, વિદ્યા મેચ જીતે, વિદ્યા મેચ જીતે તેની સંભાવના બરાબર 0.38. એક વાક્ય તમે નીચે લખી નાખજો. સરખી રીતે ચાપેલા 52 પત્તાના ઢગલામાંથી એક પત્તું યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, એટલે કુલ પરિણામ જે છે એ 52 થઈ જશે. કુલ પરિણામ કેટલા થાય? 52. હવે આ આખું ચેપ્ટર હું રિવાઇઝ કરાવવાનો છું. 52 પત્તા રાખીને બધુંય ફોટોસ દેખાડીને A to Z વસ્તુ સમજાવવાનો છું. પણ એના માટે તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડશે, વિડીયો લાઇક કરવો પડશે અને પેન્ટેડ ડાઉનલોડ કરવી પડશે. આખું ગણિત રિવિઝન થશે, પણ એના માટે તમારે હાજર રહેવું પડશે. હવે હું કીધું ભાઈ તે પત્તું સત્તાનું હોય, તો સત્તાના ટોટલ 4 પત્તા હશે. કાળીનું હોય, ફુલ્લીનું હોય, લાલીનું હોય, ચરકટનું હોય. એટલે પી ઓફ એ બરાબર 4/52. 4/52 કેમ? સત્તાના 4 પત્તા હશે ને, કાળીનું, ફુલ્લીનું, લાલીનું, ચરકટનું, એટલે 4/52. તો 4 × 4 13 ચોક 52, એટલે જવાબ આવે 1/13. પી ઓફ બી કાળીનું હોય, કાળીના ટોટલ કેવા પત્તા? કાળા રંગના 26 પત્તા હોય, પણ કાળીના 13 પત્તા હોય, એટલે 13/52. 13 × 13 13 ચોક 52, 1/4. પછી કાળા રંગનું હોય, કાળા રંગના કેટલા પત્તા હોય? 26 પત્તા હોય, એટલે પી ઓફ સી બરાબર 26/52. 26 × 26 26 52, 1/4. રાજા ન હોય તો 52 માંથી 4 રાજા હોય, એટલે આપણને કીધું રાજા ન હોય તો પી ઓફ ડી બરાબર 48/52. 48 કેમ આવ્યા? તો કે 52 માંથી રાજા ન હોય એવું કીધું, એટલે 52 માંથી 4 રાજાના પત્તા કાઢી નાખીએ, એટલે વધે કેટલા? 48 પત્તા વધે, એટલે 48/52. તો અહીંયા આવશે 12 ચોક 48, 13 ચોક 52, 4 4 ઉડી ગયા, એટલે 12/13. 12 ચોક 48 બરાબર, 13 ચોક 52, 4 4 ઉડી ગયા, 12/13. નોટ કરો. મળીએ છીએ એક નવા વિડીયોમાં નવા સમ સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.